વાડીલાલ આઈસ્ક્રીમ એક બહુ જ પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. વર્ષોથી અમદાવાદમાં તો ખરી જ, પણ આખા ભારતમાં વાડીલાલ આઈસ્ક્રીમ ખૂબ ખવાય છે. કિશનભાઈ, આ જાહેર ખબર વિશે શું કહીએ? મને નવાઈ એ વાતની લાગે છે કે આ પ્રકારની જાહેર ખબર લખાઈ હોય, પછી એનું શૂટિંગ થયું હોય, કાસ્ટિંગ થયું હોય, અને પછી આ જાહેર ખબર રજૂ પણ થઈ હોય, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને એવો ખ્યાલ ના આવ્યો કે આ કેટલી મોટી ભૂલ જઈ રહી છે. ભારતીય સંસ્કૃતિમાં સાસુ માટે તમે દાકણ શબ્દ કેવી રીતે વાપરી શકો? અને મૂલ્યોની વાત છે, સંયુક્ત કુટુંબ એ તો આપણા ત્યાં બહુ જ મોટી એક ઉપલબ્ધિ છે, એક સિદ્ધિ છે આપણા ત્યાં, જોઈન્ટ ફેમિલી સિસ્ટમ. તો આ જાહેર ખબર કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય એવી છે, કારણ કે એ માત્ર મહિલાઓનું જ અપમાન નથી કરતી, મહિલાઓનું અપમાન તો કરે જ છે, પણ ભારતીય મૂલ્યનો આખો જે વારસો છે એનું પણ અપમાન કરે. બરાબર છે રમેશભાઈ, જો કે સાસુને આપણા સમાજમાં માતા જ ગણવામાં આવે છે આમ તો. અને સ્વાભાવિક છે કે ક્યારેક ક્યારેક કોઈ સાસુ બહુ જ જબરી હોય તો એના માટે ઘણી કહેવતો પણ છે ને એ બધું છે, પણ એવું હવે નથી રહ્યું. એક જમાનાની જે સાસુ હતી એ સાસુ હવે તો રહી જ નથી, અને ધારો કે હોય તો એવી બતાવી ન શકાય ને. જાહેર ખબરમાં ક્રિએટિવિટીને પૂરો અવકાશ હોય છે, પણ કિશનભાઈ ઘણીવાર એવું લાગે છે કે ક્રિએટિવિટીના નામે ખૂબ જ આવું બધું બતાવવામાં આવે છે. જેમ મીડિયામાં પત્રકારત્વને સ્વતંત્રતા મળેલી છે, અને એ સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને મનસ્વીપણું, સ્વચ્છંદતા, મન ફાવે એમ લોકો બધું બોલતા હોય છે, અને એને કારણે રાષ્ટ્રને, સમાજને, મૂલ્યોને નુકસાન થતું હોય છે. એવી જ રીતે ક્રિએટિવિટી જે છે, કારણ કે જાહેર ખબરમાં સૌથી વધારે તમારે ક્રિએટિવિટી બતાવવાની હોય છે, ઓછા સમયમાં તમારે કોઈ એક મેસેજ આપી દેવાનો હોય છે. પણ આ પ્રકારે જે રીતે મહિલાઓનું ચિત્રણ થાય છે, એટલે આ જાહેર ખબર કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય એવી નથી. એનો વિરોધ થયો છે, પણ વ્યાપક વિરોધ નથી થયો. મને લાગે છે કે ગુજરાતના કેટલાક શહેરોમાં એના વિરોધમાં રજૂઆત કરવામાં આવી છે, પણ જે સ્તરે વિરોધ થવો જોઈએ એ સ્તરે એટલા માટે વિરોધ નથી થયો કારણ કે આપણા સમાજને આ બધું હવે કોઠે પડી ગયું છે. સમાજે સ્વીકારી લીધું છે.